શહેરની 10 થી વધુ સોસાયટીઓમાં તળાવનું પાણી ફરી વળ્યું છે। શિવમ, રામવિહાર, દલાલ પાર્ક સોસાયટી જ્યાં પાણી ભરાયા છે, મારુતિ સંકલ્પ સહિત અનેક સોસાયટીઓ જ્યાં એ સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે। સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આણંદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આણંદના કરમસદ ભારે વરસાદ કરમસદ ક્ષેત્રમાં પણ પડ્યો, જેના કારણે કરમસદનું આ તળાવ ઓવરફ્લો થયું અને તળાવ ઓવરફ્લો થતા 10 થી વધુ એ સોસાયટીઓ આસપાસની જ્યાં આ તળાવના પાણી એ ફરી વળ્યા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। કેટલાક ઘરોમાં તો અંદર પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને નુકસાન થયું છે। ત્યારે ત્યાંના રહીશો પાણીના નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તળાવ ભરાઈ જાય છે પણ કોઈ જોવા આવતું નથી। સોસાયટીની અંદરમાં પાણી છે, ઘરોમાં પાણી છે, પણ એટલી બેદરકારી બીજેપી ખાલી વોટ લેવા આવશે, ખાલી વોટ લેવા આવશે, પણ એવું નહીં કે જોઈએ કે કેવું પાણી ઘરમાં જાય છે, કેવું નહીં, કેવી બેદરકારી છે, કશું ધ્યાનમાં આપતા નથી। અને ટોયલેટમાં પણ જવાની વ્યવસ્થા રહી નથી સીએમ સોસાયટીની અંદર, એટલી આ લોકોની બેદરકારી છે। કોઈ પણ માણસ જોવા નથી આવતું, કોઈ પણ નેતા જોવા નથી આવતા, ખાલી વોટ આપવા આવવાનું હોય ત્યારે જ જોવા આવે છે, બાકી નહીં। એટલી બેદરકારી સાહેબ આગળ તમે જોઈ શકો છો, બધે પાણી ભરાઈ ગયું છે, પાછળ પણ પાણી ભરાઈ ગયું છે, ચોફેર સાઈડે પાણી ભરાઈ ગયું છે, પણ નિકાલ એનો કોઈ છે નહીં। અને તળાવનું પણ એવું જ છે કે ગટરનું પાણી બધું જ અમારા ઘરમાં જ આવે છે। બળિયાદેવ મંદિર પાસે શિવમ પાર્કમાં પાણી ભરાયું છે અને 2 દિવસથી એટલું પાણી ભરાયું છે કે કોઈ બહાર બી નથી નીકળી શકતું અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ગટરનું પાણી અને આખું ઘરમાં ઘૂસી ગયું છે અને પીવાના પાણી એ પણ ગંદા આવે છે। તો પીવાના પાણીની આમ આખું બધું મિક્સ થઈ ગયું છે, એ કેટલો આમ ગંદુ ફેલાયું છે, જેના લીધે પીવાનું પાણી બી ગંદુ આવે છે। બહાર નથી નીકળી શકતા, કોઈ તંત્રની બેદરકારીના લીધે કોઈ ગટરોની સાફ સફાઈ વગેરેમાં પણ એના લીધે પાણી આગળ જતું નથી। બળિયાદેવ મંદિર પાછળથી શિવમ સોસાયટી, રામવિહાર સોસાયટી, દલાલ પાર્ક, દરેક સોસાયટીમાં આગળ બધી નવી સોસાયટીઓ બની, મારુતિ સંકલ્પ સુધી બધે પાણી પેક છે। દરેક સોસાયટીમાં પાણી છે, બહાર રોડ ઉપર કમર સુધી પાણી છે, અમારી સોસાયટીમાં બી જો ઘૂંટણ સુધી પાણી છે। અને આગળના આગળ અમુક 2-4 ઘરોમાં તો નજીક જે ઊંડાણ વાળા ઘરો છે, નીચાણ વાળા, એમાં તો ઘરની અંદર પાણી છે। ઘર વકરી બગડી ગઈ છે, બધું તકલીફ છે, નુકસાન છે બધાને। કોઈ જોવા આવ્યું નથી અત્યાર સુધી। 2 દિવસથી બધાને ફોન કરે